જો તમે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હો, જેવી કે તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, તો તમારા માટે આ જાણવું ખૂબ જ જરૂરી છે. ચાલો તેના વિશેની માહિતી મેળવીએ. મિત્રો, આપણે ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરેલી છે. હવે લેટેસ્ટ અપડેટમાં આપણે 18 ઓક્ટોબરે જે અપડેટ આવેલી છે તેના ઉપર ક્લિક કરીએ. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર લઘુમતી લાયકી ધોરણ અંગેની જાહેરાત. તો મિત્રો, આ શેની જાહેરાત છે તેના વિશેની વાત કરીએ તો પંચાયત સેવા વર્ગ 3ના વર્ષ 2025-26માં પ્રસિદ્ધ કરાયેલ વિવિધ સંવર્ગોની સીધી ભરતીની જાહેરાત તેમજ આગામી સમયમાં યોજાનાર સીધી ભરતી અંગેની જાહેરાતમાં પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના જાહેરનામાની જોગવાઈથી મંડળને મળેલ અધિકાર પરત્વે મંડળ દ્વારા નીચે મુજબ લઘુમતી લાયકી ધોરણ નિયત કરવામાં આવે છે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવાની છે. જે તે સંવર્ગની જગ્યાઓ ભરવા માટે જાહેરાતમાં જે સંખ્યા દર્શાવવામાં આવેલ હોય તે સંખ્યાને ધ્યાનમાં લઈને લઘુત્તમ લાયકાતનું ધોરણ મંડળ નિયત કરી શકશે, પરંતુ કોઈ પણ કેટેગરી માટે 40% કરતાં ઓછું લાયકાતનું ધોરણ નિયત કરી શકશે નહીં. મિત્રો, આનો મતલબ એવો થાય છે કે દાખલા તરીકે કોઈ પરીક્ષાનું પેપર 100 માર્કનું છે, તો તમારે 40% એટલે કે ઓછામાં ઓછા 40% ગુણ લાવવા જરૂરી છે, તો જ તમારો સમાવેશ મેરિટમાં થશે. જો 40%થી ઓછું હશે તો તમારો સમાવેશ મેરિટમાં થશે નહીં. એટલે મિત્રો, આનો એવો મતલબ થાય છે કે તમારે 40% તો ઓછામાં ઓછા માર્ક આવવા જ જોઈએ. જો 100 માર્કનું પેપર હોય તો 40 ગુણ તો આવવા જ જોઈએ, તો જ તમે પાસ થયેલ ગણાશો. દાખલા તરીકે 1500ની જગ્યા હોય અને એને એટલા ઉમેદવારો ન મળ્યા અને તમારે જો 40% નથી, તો પણ તમે તેમાં આવશો નહીં, તમે મેરિટમાં આવશો નહીં. એટલે 40% તો મિનિમમ માર્ક આવવા જ જોઈએ. તો મિત્રો, આ હતી માહિતી ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડની જે લઘુત્તમ લાયકી ધોરણની અંગેની અગત્યની જાહેરાત હતી તે. જો મિત્રો, તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો, જેથી તેને પણ આ વિશેની માહિતી મળતી રહે. આભાર મિત્રો.